નમસ્કાર, ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત। આજે અમે લઈ આવ્યા છે દાહોદના એક ચોંકાવનારા અને શરમજનક સમાચાર। દાહોદના સરકારી વિશ્રામ ગૃહ એટલે કે સર્કિટ હાઉસ, જે ખાસ અધિકારીઓ અને મહેમાનો માટે બનાવાયું છે, ત્યાં દારૂની ખાલી બોટલોનો ઢગલો મળી આવ્યો છે। ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીનો કાયદો 1960થી લાગુ છે, ત્યાં સરકારી સર્કિટ હાઉસના પરિસરમાં આવી દારૂની બોટલોની રેલમછેલ ખરેખર ચોંકાવનારી છે। આ બોટલોમાં વિસ્કી, બિયર અને અન્ય દારૂના બ્રાન્ડ્સની ખાલી બોટલો જોવા મળી, જે પરિસરના ખૂણે ખૂણે વેરવિખેર પડી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આ સરકારી વિશ્રામ ગૃહમાં આટલી મોટી સંખ્યામાં દારૂ કોણ પીવે છે? શું અધિકારીઓ, મહેમાનો કે અન્ય કોઈ આ બોટલો માટે જવાબદાર છે? સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ગેરરીતિઓ ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ વહીવટીતંત્ર આંખ આડા કાન કરે છે। ઉપરાંત સર્કિટ હાઉસનું પરિસર ગંદકીના ઢગલામાં ફેરવાઈ ગયું છે। ખાલી બોટલો સાથે કચરો, પ્લાસ્ટિકની થેલીઓ, ખાદ્ય પદાર્થોના રેપર્સ અને અન્ય ગંદકીથી આ સ્થળની હાલત ખૂબ જ દયનીય બની છે। સરકારી વિશ્રામ ગૃહની આ બદહાલી શું દર્શાવે છે? દાહોદના સર્કિટ હાઉસમાં દારૂબંધીના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર આ બાબતે શું પગલાં લેશે? શું આ ગેરરીતિઓની તપાસ થશે કે પછી આ બધું ફરી દબાઈ જશે? આવા સમાચારોની નિષ્પક્ષ અને સાચી માહિતી માટે DTV ન્યૂઝ સાથે જોડાયેલા રહો। તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો। શું આવી ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા જોઈએ? DTV ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।